વાગી પૂજા મમ્મી કેમ વઢેરી પૂજા ને પણ લગી સાલી ચાર ના આમ સાજો સાય કશું નહીં તો કાય કા વાટા વાળજો ગાઈસ અમે પૂજા બેન નું બધું કામ ફાસ્ટ હોય ઈ સાર વાઢવાનું હોય કે જમવા બનાવવાનું હોય રોટલી બનાવવાનું કાઈ બી A to Z હોય આ જો આ જો छोरू का गुलाम बन के रहूंगा छोरू का गुलाम नहीं तो मित्रों आ हेतल અને અંજલિ કેનાલે આવી ગયા છે ધોકો લઈને રામધોરણા શિખર શું કરવા આવ્યા છે હેતલની સાસુ એટલા મસ્ત ભજન ગાય ગીત ગાય અને હાહુ બહુ એટલો પ્યાર ને તો શું કે આ લડકી કિધર જા રહી है लड़की कितनी अच्छी लग रही है બહુ સાસુ આવી સાસુ હોય ને તો જીવવાની પણ મજા આવે ખરેખર સાસુ બેસ્ટ શું માથી આવું તમારું અરે મારે જય રે મુજની જય રે તારા મનડા મને તો ભગતી ઓર જો રે ભક્તિ ઓર જો તારા મનડા મોને તો ભક્તિ વિશે ગીત ગાયું તમે ધ્યાનથી સાંભળજો બહુ મસ્ત ભજન છે સારું પહેલના માણસો બહુ સારા હતા માયાળું ભોળા કાંઈ લેવા દેવાની એ ખાવું પીવું ઘરનું કામ રહેવું એવા માણસ અમે ઝહરા હવે વિડિયા બડા આ જો બે છોડ્યું ઊભી જો એ છોડ્યું જો ગાઈસ સેમ સેમ પહેરી એમને વાઈટ બડી લડકી છોડી લડકી માં આ તો છોડી જાહેરી ફરવા આવે કે લડકે કિધર જાય કિધર આઈ જાણે આઈ આ જો જોરદાર લાગી રહ્યો હવે આમાં એવું છે હા કે આને વિડિયો બનાવવાના સાચી આના બધું પકડાવે મને એટલે આ પકડવું પડે એટલે હું કહેવા માંગુ કે પૈણે એટલે પતી ગયા પડે એટલે ફસી ગયા અરે તો ગાડી કેવું નહીં આપણે બકા કે લડકી ક્યાં કરતી આ લડકી સાથે રે નર નારી નો એક મતું સરગાપુરી માં થાય સતું સાચી વાત મારી હો આ માં કે હકીકત ની વાત ચૌ બોલે જોરદાર સંસ્કાર તો લેવા હોય ને તો ઘંટામાં આવતા સંસ્કાર લેવાના બાકી સંસ્કાર આજકાલ એટલા હોતા નહીં પણ ના હોય આયા પાછ લેવાય ઘંટામાં તો ખબર હોય મેં તો હાલવા વાળો બસ જો આ ફસાય બધા માણસો આ બધા આમ થયા ને ફસાય જો પછી અહીંથી માણસ કાઢે મારી લાને ઓલો પુલ દેખાડે ને અમારો જો અમારો મતલબ અમારો પેરો ના બીજું આજે હવે પટા ખેલશે પટા તો મિત્રો આ હેતલ અને અંજલિ કેનાલે આવી ગયા છે ધોકો લઈને રામધોરણા શિખર શું કરવા આવ્યા છે ધોકો લઈને આવવું પડે ચાલ બાકા ચીકી બોલાવા લાકડી લાકડી રમતી લાકડી કબૂતર આવી ગયા મસ્ત હા આ જો તમારો નથી દીવાનો પણ એ આપણે કેટલા ઉપર ચડી જાયલી બહુ હાઈટ છે જો હે આખી કેનલ મેન કેનલ હે ડેરી ફિર આપણે ઉપર પર ચડી ગયા ચક્કર આવે ને જોવો તો ખબર અમે હાથ છે ઉપર ચડજો ગાઈસ બહુ નીચેથી ઉપર આવી ગયા જો ઉપર આવી ગયા હા જો આ જો छोरू का गुलाम बन के रहूंगा ચોરો કા ગુલામ નહીં પતિ અને પત્ની નો પ્રેમ એવો હોય છે અમારે બેનો એકદમ પ્રેમ એવો છે ફ્રેન્ડ મારા વાળ થોડા ખરાબ થઈ ગયા ને તો મારા પતિ દેવ હે ને જો મારી જેટલી મદદ કરે હેલ્પ કરે હો સાચી વાત કે मैं छोरू का गुलाम बन के रहूंगा બન ગયા સાચી એમના હાલે લેવાળા જો આવાજ આ જો બચારા ના ભાઈ બચારા સાવા કર્યા મોય મોય વાય વાય ના ઉડા હવે ઉડા બચારા ના એવડા આ ઉડા કસો કાઢ ના આ જો સસ્તા છે દેવગન સસ્તા છે દેવગન યાર ચેટા માં બે એ ભાઈ પૈસા કોઈ નો જાડ અંજુ
તમે આ વિડીયો બનાવીને થાક્યા બધા બેઠા તમે બતાવું તમે જુઓ લુગડા ભલે જાય તેલ લેવા પણ બેહવાનું પણ એ હવા ચેવી આવે રી મસ્ત ઠંડુ વાતાવરણ જાણે કે ઉનાળો આવી ગયો નહીં હા ગરમી બહુ લાગે ના ખોટી વાત કેનાલ છે હવા ઠંડી આવે છે એસી જેવી એમ કહું છું ગરમી લાગતી પણ આમ ખબર પડે એમ તડકે હા એસી જાણે કે એસી ઠંડી હવા આવે રી બહુ મસ્ત મજા આવે રી આ જો આ ઓફિસ છે ઓફિસે બેઠા બેઠા ગાઈસ મારી મમ્મી તો હે ને ખેતરમાં આવી ગઈ ને તો સાર વાઢેરી અને હું તો મસ્ત હૂતી હતી માથું દુખતું હતું કેમ કે શરદી થઈ ગઈ અને મારું શરીર બી બહુ ગરમ થઈ ગયું લો ફીલ થાયું ખબર નહીં ક્યાં બાર ફરી ના એટલે શાયદ ખબર નહીં અને જો કેવો મસ્ત સાંજનો નજારો ખેતરનો यार क्या धूप है क्या घास है गाइस और मेरी मम्मी देखो आप देख रहे होगे वो तो बहुत दूर है એને પૂછી ભાઈ કે કેવી રીતના તું આ સાઈડ આવી ગઈ એમ જો ગાઈસ આને રાઈ કહેવાય અંદર રાઈ હોય તમને દેખાડું જો એક તોડીને મમ્મી પાસે જઈ પછી તમને દેખાડું એ રાઈ હે ને આમાંથી બને પેલા દાણા આવે તે મને દેખાડું અત્યારે તો દાણા કાચા હશે કેવી રીતના તું આજ ખેતરમાં આવી ગઈ પોડકો ખાલી જોયો તો બતાયો શું મને આ નીકાળતો આમાં રહી આ ગાઈસ ને દેખાડી કેવી રહી મેં બી નહીં જોઈ કદી કાચી રહી તો ગાઈસ આ મમ્મી તને આજ કેમ ખેતરનું કામ કરવાનું મન થઈ ગયું એટલે માં આવશે મુકુ લાલા મુ બેહેરેલા મુ આવ માં ભેગી બંધ કર લ્યો વિડિયો ગીત તારો માં ભેગી આવ મજા આવે ગીત બંધ કર ભમરાડી બંધ કર મમ્મી લાગતી તેમાં જાની બિહારી મન આજે આ રહી હમણે આવ કાચી રહી पता लिली केम है ये तो लिली है मार दिए गाइस देखो जो गाइस भाई भतरीजी छोटी है ये मेरी मम्मी बड़ी है मम्मी केम वडेरी पूजा ने પણ લગી સાલી ચાર ના આમ સાજો સાય કશું નહીં આ તો કાયકા વાટા વાળી જા ઈ વાટાઈ બધા ને ઈ સ્પેટ છે ફટાફટ જા ગાઈસ અમે પૂજા બેન નું બધું કામ ફાસ્ટ હોય ઈ સાર વાઢવાનું હોય કે જમવા બનાવવાનું હોય રોટલી બનાવવાનું કાઈ બી A to Z હોય હું એમ કહું થોડું ધીમે કર આજો ओ भाई 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 ओ भाई गाइस आप देखो અનુ વાટા મેલો ખાલી અનુ વાજી તો ખાલી तेरा जितना स्पीड में नहीं आता भाई जो गाइस કેટલું ગાયગા ભેંસ માટે વાડે જો તો ખરી ઓહો ઓફો વાય પૂજા તને થાક નહીં લાગતો એવું પટી ગયું જો આ લઈ લે હે ભાઈ બધું કામ બહુ સ્પીડમાં કરે હો ગાઈસ આ પહેલા કે શું કામ કરતી હશે ગંધારું કામ કરતી હશે પણ એનું એકચ્યુઅલીમાં કામ છે ને ગાઈસ બહુ જ મસ્ત હોય બટ એ ખાલી સ્પીડ હે એમ ગાઈસ આ એરંડા જો આ પાકી જા કેજો આ પાકી જા ગાઈસ ને બધી ખબર પડે હે આ પાકી જા બરાબર અને હવે રે 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 કાતર છે આજો મસ્તી કર કરે કાતર હમણે આજો આ એરંડા જો ને કે એડિયો તેલા એરંડા તેલ એરંડા આના એરંડા નહીં ગામડા કે એરંડા ચીવી આ એરંડા એમાંથી વળી આ કઢાવી એટલે આ નીકળે બરાબર આજો પછી આના નીકળે આમાં તેલ નીકળે છે ને તે જોયું તો વ્હાઈટ આ જોયેલું હે જો ગાય હવે વ્હાઈટ નીકળે આખો આ તેલ નાખ્યા તેલ શેક તેલ નીકળ્યું હે ને આમાં વ્હાઈટ નીકળી એરંડો આવના વ્હાઈટ પછી તેલ નીકળ્યું એ તેલ એડિયો બેડિયો એમ મોતા મો ઓલે બંધાઈ જા આવે બહુ પૈસા આવે આના કેટલા મણના કમ સે કમ 3000 2500 2000 આવે ગાઈસ તમે લોકો મને સપોર્ટ કેમ નહીં કરતા યાર જેને મેં જોયું ઇન્સ્ટાગ્રામમાં ખાલી 1 લાખ ફોલોવર્સ હોય ને તેમને 29 લાખ સબસ્ક્રાઇબ કેવી રીતના ભાઈ કેવી રીતના હોય અને એ જગ્યાએ મારી મહેનત બી है ગાઈસ આવ શું કરો ભલે મારા 10000 ફોલોવર્સ છે બટ 10 કો 12 को वोटेवर बट कम से कम मारा 10,000 तो सब्सक्राइब होवा જોઈએ ને હિસાબે એમ ગાય સાચી વાત કમેન્ટ ખૂબ મહેનત કરે હું દિલથી કહું છું માસુને તમે ખૂબ સપોર્ટ કરો અને સપોર્ટની જરૂર તમે નહીં કરો તો આગળ कैसे बढ़શે मेरी बेटी તો બહુ ભાઈ મને બધા મેણા મારે ગાઈસ કે ભાઈ આખો દિવસ ફોન પકડીને આમ કરતી હોય યાર તો આ બી મારું કામ હે મને સપોર્ટ કરો યાર આગળ બઢાવો પણ નાના શોર્ટ્સ વિડીયો મને બધા સપોર્ટ કરે એમાં સારા વ્યૂ આવે પણ મોટા વ્લોગમાં નથી આવતા જ્યારે 15-10 મિનિટનો વ્લોગ બનાવું તો કહેશે કે નાના વ્લોગ બનાવ અને મોટા બનાવું તો એટલા વ્યૂ નથી આવતા હા મારી છોકરી સારો વિડીયો બનાવે ખરાબ તો બનાવે સાચી વાત તો કહેવાય પણ બહુ મસ્ત બનાવે તમે જોવો બધા
તો તમે કહો કે ના સાચી વાત કોમેન્ટ કરો. બહુ મસ્ત બધા વિડીયો સારા છે, તો આગળ બઢાવો. કોઈ ગાડુવાળા નહીં હા, બનાવતી અને અમુક માણસો કેવા બનાવતા તો જેટલી ફેમસ થઈ જાય માં થોડી સારા બનાવે છે, તો તમે માં થોડી બહુ સારી. बस ऐसे वागी पूजा આવો લાડા આવો. गाइस भाई भत्रीजीनी मस्ती कदी खत्म નથી થાતી. જો ગાઈસ આ મૂડા અત્યારે ખવાય નહીં. હેડ હવે આખો દી ગાઈસ ફોન જોતી હોય. ઓહો વિડિયો બનાવવાનો. આજા ગાઈસ મૂળા હે, મૂળા તો મૂળા ગાઈસ. મમ્મી ખવાય નહીં રેવા દેતા રે. શેક તો એ બટકી જો આ ભેંસું ખાય ખાત ગમા કોઈ ના મૂળા ખાય ગામડા બોલો ખવાય ગાઈસ પણ હાચ પડી ગઈ હે ને એટલે વરી ના ખવાય. हाँ जे खाई ने मूड़ा तो सफेद दाग के ने वाइट घोट को सफेद दाग को ई થઈ જાય ગાઈસ એટલે ખવાય નહીં સમજ્યા. હા જે મૂડા ના ખવાય ને ના ખવાય. ઘોડ ની હાથે ને કે કહેવાય વાઈટ દાગ કે હિન્દીમાં પણ એ ઘોડ કહેવાય. રામાપીના ઘોડ આમથી નીકળે ના ના ખાવાનું તો ઘસર કોણ એટલે નીકળે. कुछ भी जागरो तो यार. આ ગાય જેવું હે કે પોંદરા ના આવે એના કારણે લગાવી તો પછી શું કામમાં આવે तो આ બેગ भाई पर मोडું કેમ તોડી નાખ્યું. આ મોઢા પાસે શું લગાવી તો કલર લગાવી જેમ કે મોણા લાગે. આ મોણા હોય દઈ આનો તો ખબર ના પડે. હું વિડિયો શૂટિંગ કરું. હેડ હવે બે ઉપાડો આડે બકા. અલે પડા કાટ અલા ઉપરા દે એ હંતોડી ઉપડા હેડ. લે ઉપડા લે લા ફાઈ લે પૂજા ફાઈ લે પૂજા ફાઈ. લે 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 પણ મમ્મી એને ઘાઘરો પહેર્યો ઈ શું. લે કે કપડે હારું મોં તો લે લે આ છે તો વાડા તું પલે મારી બેટી આ સોરી સાલા મોબાઈલ લા પેટ દુખે પેટ તારું બા. પણ આનું મુંડી કેમ તોડી નાખ્યું મને ખબર ના પડી. ઘાઘરી ચા પહેરીને જાય રહી. ગાઈસ અમારી પૂજાને જે બી લઈ જશે ને ખુશ રહેશે. આઈ મીન ભાઈ બહુ મસ્તી ખોડે અમારી પૂજા. અમારા ઘરમાં બધા કેમ કે અમારા ફેમિલીવાળા મામાવાળા કો પપ્પાની ફેમિલીવાળા કો આઈ મીન બધા છે ને બહુ મનોરંજનવાળા. એમને એવું કોઈ માસીના ઘરના તમને ખબર માસીના ઘર કેટલા રહીને તમને બી ખબર હે. જો ગાઈસ તમે તો ઘરે આવી ગયા પણ આ કેટલા બધા કૂતરા આવે હજુ તો ચાલુ જ પડ્યા છે એમ ને. મમ્મી કૂતરા માટે બિસ્કિટ લાવે ને એટલે ભાઈ અહીંયાને બહુ ગમે એમ બિસ્કિટ ખાવા. શું કે મમ્મી એને જો 1 2 3 4 બાકીના 3 તો બહાર જ રહી ગયા આયા નહીં. સમૂહ બાકી ફટી બાકી ભૂરી બાકી. ગાઈસ મારી મમ્મી તો જો બિસ્કિટ નાખે એટલે મારી મમ્મીને ગાઈસ કૂતરા બહુ ગમાડે એમ. મમ્મી આવે ને મમ્મીને આગળ પાછળ નાચે બહુ. મને મમ્મીને તો બહુ ગમાડે. ખબર હે કે ભાઈ અમારી માલકીન આ ગઈ પડેકા લેકે એટલે બહુ ગમાડે મારી મમ્મીને. તો અમને બી ગમાડે બટ મેન મમ્મી છે ગાઈસ. તો ગાઈસ હવે તો અમે જઈ રહ્યા મારા ઘરે. હે ગાંધીધામ આવજો માં. મારા મામીને મેં બધા મળી લીધું એ વ્લોગ મને તો દેખાડ્યું અને હવે અમે ડાયરેક્ટ જઈ રહ્યા. મને તો એવો શરદી થઈ ગઈ કે આટલું થોડું દે મને. આવજો ધબુ બાય બાય આવજો માં.
ગાઈસ અમને થરાથી બસ મળી ગઈ હતી અને અત્યારે અમે પહોંચ્યા રાધન. ગાઈસ આટલા બધા વ્લોગ નહીં લઈ શકું કેમ કે મેરી તબિયત ઠીક નહીં અને માથું દુખી રહ્યું. મસ્ત है ना परफ्यूम मस्त नहीं गाइस આમના આશીર્વાદ લેવા બહુ જરૂરી એન્ડ આ લોકો છે સારા હોય આમના આશીર્વાદ બી બહુ સારા હોય ભવિષ્યમાં કામ આશીર્વાદ સારા કહેવાય ને બહુ લેવા બહુ સારા કહેવાય 10 રૂપિયા આલો ના તો હાથ જોડીને પ્રેમ ના પાડે હા એને પંગો નહીં લેવાનો હા આ એના આશીર્વાદ બી એટલે સારા હોય ને ઓલા શ્રાપ બી એટલા ઓલા હોય ખરાબ હોય તેના ફાયદ ના બકા ના હારા લોકો દીકરી દેવા પર સત્ય ના ના કરતા દહે દઈ દેવા ના બે હાથ જોડીને ના પાડતો બસ કઈ આના નહીં કરવાના ગાઈસ મારી ફેવરેટ જગ્યાએ એટલે કે ભચાઉ અને ભચાઉના સમોસા ના ખાઉં તો બને જ નહીં એટલે કે ફેવરેટ જગ્યા તો ના કહેવાય બટ એ જગ્યાના ફેવરેટ સમોસા છે ભચાઉના સમોસા તને ભાવે તને ભાવે મને ભાવે હારા હોય ને મને તો બહુ ભાવે યાર અગર તમે ભચાઉ આવો હો તો એકવાર જરૂરથી સમોસા ટેસ્ટ કરજો ભચાઉના બેસ્ટ હોય મને આ પેલા અંદર આવી गाइस समोसा ले इधर मस्त मस्त बच्चा थोड़ा ठंडा है चलो मम्मी थोड़ा ठंडा है ना આમ ગરમ છે પણ ઠંડી તો હવે આપી सियाड़ो खरी ने બધું નાખી દે મીઠા લાગે गाइस चलो हम समोसा खा लेते हैं और ખાતે हुए मस्त है भाई तो ट्राई कर लो चल ना નંબર 1 નંબર બંધ થઈ ગયું એટલે હવે આપણે બીજાના સમાજના ડીજે જોઈને ખુશ થઈ જવાનું પહેલી ગાઈસ અમે ઘરે આવી ગયા અને ઘરે આવીને ત્યારે સુકૂન મળે મતલબ તમે અમેરિકા લંડન બી જઈ આવશો તો એ ગાઈસ તમારું ઘર તો ઘર જ હોય ઓહો અમાય ઘર માય હાઉસ બહુ યાદ આવતું હતું બહુ એટલે યાદ તો શું આવે ગાઈસ પણ ઠીક છે મતલબ નહોતું ગમતું મહિનો થઈ ગયો તો હવે યાદ તો આવે ને થોડી એમ તો ગાઈસ અમે આયા નાસ્તો કરવા ઘરે બસ હાથ પગ ધોઈ અને તરત આવી ગયા બહુ જ ભૂખ લાગી હતી અમને તો મમ્મી કે નથી બનાવ જમવાનું થાકી ગયા કોણ બનાવે કેન્સલ હે ને જો ગાઈસ દહીં પૂરી અને બીજું પાણીપુરી ગરમ પાણી ઠંડી પાણી બધું અચ્છા પેટ 500 રૂપિયા કશો ને અમાર પૈસા આમ જ જાય નાસ્તામાં જ જાય ઘણા ફેર કપડામાં નાસ્તામાં પૈસા બહુ જાય આ જઈ રહેશે મગર જઈ ગરમ પકાયા જૈસે ઘૂઘરા ને સમોસા મંગાયા ગાઈસ થઈ ગઈ મને ભાવે ને ગાઈસ મારી મમ્મીને આ જગ્યાની પાણીપુરી બહુ ભાવે તો મેં ફાઇનલી આદિપુર આવી ગયા અને આ તો પહેલાં નાસ્તો કરવા આવી ગયા હે ને ગાઈસ કાંઈ બી કહો પણ પાણીપુરી તો મને કચ્છની જ ભાવે રાધનપુરી મને ઠીક ઠીક લાગે અને મેં તો જો દહીં પૂરી ખાઈ લીધી આ મમ્મી પાણીપુરી બી ખાય ત્યાં નથી ગાડી ખાઈ જાય અચ્છા હા ગાઈસ મારા માટે મારી મમ્મીએ વેટ કરી હતી વેટ સારી ગયા મારી મમ્મી ભાઈ મેં તો ખાઈ લીધું તો મમ્મી પણ મને થરાની ને રાધનપુરની પાણીપુરી કમ પસંદ અહીંયાની ખાલી પસંદ બટ મને જો કે પાણીપુરી પસંદ હતી ખાલી એક પ્લેટ જ વધારે ના ખાઈ